હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? તો આજના વિડીયોમાં હવે આપણે ધોરણ 6 માં વિષય ઇંગ્લિશમાં એક નવો ટોપિક, ગ્રામરનો નવો ટોપિક જેનું નામ છે હોમોફોન્સ, તે શીખીશું કે જેનો સ્પેલિંગ HOMO, હોમો અને ફોનનો સ્પેલિંગ તો તમને બધાને આવડે જ છે, PHONE, અને જે S આપ્યું છે એટલે હોમોફોન્સ. બહુ બધા શબ્દ હોય તો કે હોમોફોન્સ, અને જો એક શબ્દ હોય તો હોમોફોન. બરાબર? તો હોમોફોન્સ ની આજે આપણે ચર્ચા કરવાના છે. પણ તમે કહેશો સર અમને તો કંઈ આવડતું નથી, તો જોઈએ કે ભાઈ હોમોફોન્સ એટલે શું. પણ એની પહેલા હું તમને એક્ઝામ્પલ આપું ને તો એની ઉપરથી તમને વધારે આઈડિયા આવશે. હવે હું તમને એમ કહું, ઉચ્ચારણ બોલીશ કે તમારે એનો સ્પેલિંગ લખવાનો, અથવા તો વિચારજો. અત્યારે તમે તો લખતા નહીં હોય તો વિડીયો જોવો છો તો ખાલી વિચારજો. હું તમને જે શબ્દ કહું એનો ઇંગ્લિશ સ્પેલિંગ તમે લખજો. ઓકે? વેસ્ટ, હું અહીંયા જો બોલું છું વેસ્ટ, તો વેસ્ટ માટે તમે કયો સ્પેલિંગ લખો, અથવા તો કયો સ્પેલિંગ તમારા મનમાં આવે? તો અડધા કહેશે સર પહેલા ચેપ્ટરમાં આપણે આવતું હતું ટેસ્ટ ધ વેસ્ટ, ટેસ્ટ ધ વેસ્ટ, એમાં આવતું હતું ને વેસ્ટ, WASTE, વેસ્ટ. તો અડધા એમ કહેશે સર વેસ્ટ એટલે પશ્ચિમે થાય, WEST, આને પણ વેસ્ટ વંચાય. અડધા કે આને પણ વેસ્ટ વંચાય. તો આ તો કન્ફ્યુઝન થયું ને કે આ વેસ્ટ બોલું તો એના બે સ્પેલિંગ આવે, એક આ વેસ્ટ આવે ને આ વેસ્ટ ચાલે, બંને સાચા કહેવાય. બરાબર? તો આવું કન્ફ્યુઝન થયું. કેવું કન્ફ્યુઝન થયું કે ભાઈ ઉચ્ચાર એક હોય, ઉચ્ચાર આપણે બોલીએ એટલે એનો ઉચ્ચાર કહેવાય, ઉચ્ચાર એક પણ એના સ્પેલિંગ બે, અને પાછા સ્પેલિંગના અર્થ અલગ અલગ કહેવાય. આ વેસ્ટ એટલે શું કહેવાય? નકામું. અને આ વેસ્ટ એટલે પશ્ચિમ દિશા. આપણે દિશા એવું લખતા નથી, પણ આપણે અહીંયા કહીએ પશ્ચિમ દિશા. તો જો અહીંયા શું થયું, એક સરખો ઉચ્ચાર છે, સ્પેલિંગ જુદા જુદા છે, એના અર્થ પણ જુદા જુદા છે. તો આ બે શબ્દોને, કયા બે શબ્દોને? આ સ્પેલિંગ, તો આને એકબીજાને કહેવાય હોમોફોન્સ. શું કહેવાય? હોમોફોન્સ. તો આપણે આજે શીખવાનું છે કે ઇંગ્લિશ વિષયમાં આવા કેટલા બધા હોમોફોન્સ છે કે જે તમને ધોરણ 6 માં કામમાં આવવાના છે, અને તેના વિશે તમે આજે માહિતી મેળવશો. તો અહીંયા જો મેં લખ્યું છે તો તેને આપણે સમજીએ કે ભાઈ હોમોફોન્સ એટલે શું. તો કે ભાઈ ઇંગ્લિશ સબ્જેક્ટમાં સમાન ઉચ્ચારવાળા અને એટલે કે પરંતુ જુદા સ્પેલિંગ અને જુદા અર્થવાળા બે શબ્દને હોમોફોન્સ કહે છે. બે શબ્દ એટલે બહુવચન થયું એટલે હોમોફોન્સ, સિંગલ શબ્દ નથી એટલે હોમોફોન્સ કીધું. યાદ રહેશે શું? શબ્દનો અર્થ અલગ અલગ, શબ્દનો સ્પેલિંગ પણ અલગ અલગ, પણ શબ્દનો ઉચ્ચાર એક સરખો, તેને કહેવાય હોમોફોન્સ. બરાબર? શબ્દનો ઉચ્ચાર એક સરખો, સ્પેલિંગ જુદા જુદા, અર્થ પણ જુદા જુદા, તો એવા શબ્દોને શું કહેવાય? હોમોફોન્સ. હવે આવા કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવે કે ભાઈ આવા કેવા કેવા હોમોફોન્સ છે ને કેટલા કેટલા છે. એવા તો બહુ બધા હોય, પણ આપણે ધોરણ 6 માં જેટલા હોમોફોન્સનું કામ છે તે આપણે જોઈએ, અને આની ઉપરથી જ આપણી યુનિટ 2 ની આગળની એક એક્ટિવિટી છે, એટલે ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અને હોમોફોન્સ વિશે એકદમ ઇઝીલી તમને આમાં વિડીયોમાં ખબર પડી જશે. તો ચાલો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હા તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક હોમોફોન્સના એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને આઈડિયા આવે કે ભાઈ જ્યારે આવા શબ્દ આવે ત્યારે કયો ઉચ્ચાર અને કયો તેના હોમોફોન્સ છે. તો પહેલો શબ્દ છે અહીંયા આઈ. બે સ્પેલિંગ છે, જો તમે આને પણ આઈ વાંચો અને આને પણ આઈ વાંચો. બરાબર? પણ આઈ વાંચીએ છે તો આ એનો અર્થ શું થાય? તો તમે કહેશો આ આઈ એટલે હું, અને આ આઈ એટલે આંખ. બંનેનો અર્થ શું થાય? ખાલી આઈ થાય ને આવું. આને પણ આઈ વાંચીએ છીએ અને આને પણ આઈ વાંચીએ છીએ. હવે કોઈ એમ ન કહે સર અમે આને આઈ વાંચીએ અને આઈ વાંચીએ, એમ નહીં. બંનેનો અર્થ શું થાય? આઈ. ઓકે? એવી રીતે બીજો શબ્દ જો, આને તમે વાંચો નો, આને કોઈ કનો નહીં વાંચતા, કનો નહીં, કનો એમ નથી વાંચવાનું.
આમાં જે આગળનો કે આવે ને એ સાયલેન્ટ કહેવાય, એટલે એને વાંચવાનો નથી. એટલે આને પણ વાંચીએ આપણે નો, અને આને તો નો જ વાંચીએ છીએ. એટલે આનો અર્થ થાય નો. અર્થ એટલે ઉચ્ચાર. બંનેનો ઉચ્ચાર શું થાય? નો. પણ આ નો એટલે શું થાય? જાણવું. અને આ નો નો અર્થ થાય ના. જોયું? ઉચ્ચાર સરખા છે, સ્પેલિંગ જુદા જુદા છે, અર્થ પણ જુદા જુદા છે. બરાબર. પછી છે આને વંચાય બાય અને આને પણ વંચાય બાય. હવે એમ નહીં કહેતા સર આને ખાલી બાય વાંચે ને આને બાય વાંચે, એવું નથી. બંનેને આપણે શું વાંચીએ છીએ? બાય. તો આ બાય એટલે થાય દ્વારા, અને આ બાય એટલે ટાટા બાય બાય આવજો તે થાય. ઓકે, અહીં આપણે લખીએ બાય. ચોથું જો, આને વાંચીએ અવર. શું વાંચીએ? અવર. અને આને પણ વાંચીએ અવર. હજી તમારામાંથી અમુક લોકોને હવર હવર વાંચે. અહીંયા આગળ એચ છે તો હવર નથી વાંચવાનું. આમાં પણ એચ કેવો છે? સાયલેન્ટ. સાયલેન્ટ એટલે આ એચ ને આપણે બોલવાનો નથી. એટલે આને આપણે શું વાંચીએ? અવર. આ અવર થાય એટલે આપણું, અને આ અવર એટલે કલાક. ઓકે. હવે છે 8. શું છે? 8. આ 8 અને આ 8. આ 8 એટલે 8 અને 8, અને આ 8 એટલે ખાધું. ઈટનું પાસ્ટ ફોર્મ. ઈટનું પાસ્ટ ફોર્મ 8. આને આપણે શું વાંચીએ છીએ? 8. અમુક આને શું વાંચીએ? 8. શું વાંચીએ? 8. પણ આનો સાચો ઉચ્ચારણ શું થાય? 8. શું થાય? 8. એટલે હવે જો તમે પણ આને 8 વાંચતા હોય તો આપણે આને 8 વાંચવાનું નથી. આને શું વંચાય? ખાલી 8. શું વંચાય? 8. અમુક વાર જીભ આપણી 8 થઈ જાય તો કશો વાંધો નહીં, પણ સાચું ઉચ્ચારણ શું છે? 8. ઓકે, એટલે ધ્યાન રાખજો. હવેથી પછી શબ્દ છે સી. સી, ખાલી સી. આ સી એટલે જોવું, અને આ સી એટલે દરિયો. શું થયો? દરિયો. તો આવી રીતે આ બધા હોમોફોન્સ છે. હજી જો આગળ કેટલાક ઉદાહરણ છે એટલે જોઈ લે તો તમને કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય, અને અર્થ પણ ખબર પડી જાય કે કયા કયા હોમોફોન્સ છે તેનો અર્થ પણ તમને ખબર હોવી જોઈએ. ટુ, આનો ઉચ્ચાર થાય ટુ, પણ આ ટુ એટલે બે, અને આ ટુ એટલે પણ. શું થાય? પણ. એવી રીતે બીજું જુઓ, હિયર. શું વંચે આને? હિયર. હિયર. તો આ હિયર એટલે નજીકમાં, અને આ હિયર એટલે સાંભળવું. આ હિયર એટલે સાંભળવું થાય. પછી છે નોટ. આને કનોટ નથી વાંચવાનું. શું વાંચવાનું? ખાલી નોટ. કે સાયલેન્ટ. સાયલેન્ટ એટલે આને આપણે બોલતી વખતે બોલવાનો નથી, એટલે આને નોટ. હવે આ નોટ તમારી માટે નવો શબ્દ છે. આ નોટને કહેવાય ગાંઠ. શું કહેવાય? ગાંઠ. અને આને નોટ એટલે નહીં. શું કહેવાય? નહીં. હવે જો વીક. શું છે આ શબ્દ? વીક. તો આ વીક એટલે અઠવાડિયું, અને આ વીક એટલે નબળું. બરાબર. એ રીતે બીજો હોમોફોન્સ જો કોણ છે? રાઈટ. શું છે? રાઈટ. આ રાઈટ એટલે થાય જમણું, અને અમુક વાર આનો અર્થ થાય સાચું પણ થાય. અને આ રાઈટ એટલે લખવું. અને છેલ્લો જો સન. સન. હવે અડધાને તો એમ થાય કે સર સનમાં તો SN ના આવે. એક સનમાં SUN અને એકમાં SON. સનમાં તો કહી દઈશ એ આવતું નથી, પણ આના સ્પેલિંગ શું છે? એક સન અને બીજામાં યુ આવે છે. તો આ સન એટલે પુત્ર. શું થાય? પુત્ર અથવા તો દીકરો. અને આ સન એટલે સૂર્ય. શું થાય? સૂર્ય. તો આ કેટલાક એક્ઝામ્પલ હોમોફોન્સના આપેલા છે. હવે મેઇન વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ આવા ઉચ્ચાર પૂછે, એટલે ઉચ્ચાર બોલે, તો ત્યારે કયો શબ્દ યુઝ કરવો એ તમને વાક્ય ઉપરથી ખબર પડવી જોઈએ. સાંભળજો. હવે ધારો કે હું બોલું આઈ, પણ હવે આઈમાં તમને હવે ખબર પડી કે ભાઈ આઈના તો બે અર્થ થાય, તો મારે કયું આઈ વાપરવું એ તમારે જે તે વાક્યને અનુલક્ષીને આઈ લખવાનું રહેશે. હવે એ કહેશો સર આમાં કંઈ ખબર ના પડી, તો કશો વાંધો નહીં. ચાલો હવે આપણે હોમોફોન્સ તો જોઈએ, પણ આ હોમોફોન્સનો વાક્યમાં કઈ રીતે અર્થ સમજવો અને કઈ રીતે વાક્યમાં કયો હોમોફોન્સ લખવો તેની ચર્ચા પણ હવે આજે આપણે કરીએ. ઓકે? હા, તો વિદ્યાર્થી મિત્રો,
હોમોફોન્સની આપણે અત્યારે ચર્ચા કરી, તો હવે એની ઉપરથી જે યુનિટ 2માં આપણને એક્ટિવિટી આપી છે, એક્ટિવિટી નંબર 8, તેની હવે આપણે ચર્ચા કરીએ. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ હોમોફોન્સ વાક્યમાં કઈ રીતે આવી શકે અને કઈ રીતે આપણે યુઝ કરવું. તો હવે આપણે યુનિટ 2ની એક્ટિવિટી નંબર 8 જોઈએ, જેમાં આપણને કીધું છે કે વર્ક ઇન પેર્સ, એટલે કે નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 10 સેન્ટેન્સ આપેલા છે તમને. તો આ 10 સેન્ટેન્સમાં હોમોફોન્સ આપેલા છે. હવે જે પણ હોમોફોન્સ છે તેને નીચે તમારે અંડરલાઈન કરવાની છે. એટલે અહીંયા જો અહીંયા કીધું છે કે સરખા ઉચ્ચારવાળા. હવે સરખા ઉચ્ચારવાળા શબ્દને આપણે શું કહેવાનું? હોમોફોન્સ. શું કહેવાનું? હોમોફોન્સ. એટલે જ્યાં પણ તમને સરખા ઉચ્ચારવાળા શબ્દો દેખાય ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. તો પહેલું સેન્ટેન્સ છે, આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. તો હવે ચલો આમાં કહો તો તમે કે કયા કયા હોમોફોન્સ છે. તો હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું, આઈ અને આઈ. આઈ એટલે હું અને આઈ એટલે આંખ. આ બંને શું છે? હોમોફોન્સ છે. ઓકે. એવી રીતે બીજું સેન્ટેન્સ જોયો, ડુ યુ નો પંજાબી મેહુલ? મેહુલ સેઝ નો આઈ ડોન્ટ. એટલે આખું વાક્ય છે ભેગું. તો હવે આ વાક્યમાં જો તો પહેલું જે છે કે ડુ યુ નો પંજાબી મેહુલ, અને મેહુલ શું કહે છે? મેહુલ સેઝ નો આઈ ડોન્ટ. તો આમાં કયા બે હોમોફોન્સ છે? તો એક આ નો અને એક આ નો. નો એટલે જાણવું અને આ નો એટલે ના. ચલો આવડી જાય. ત્રીજું જો, ગો બાય અ કાર સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. જો અહીંયા હોમોફોન્સ કોણ છે? તો કે જો ગો બાય અ કાર સુરેશ, પછી શું છે? થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. તો એક આ બાય અને એક આ બાય, બે શું છે? અલગ અલગ છે. ઉચ્ચાર બંનેના કેવા છે? સરખા છે. ચલો ચોથું વાક્ય જો, અવર પ્રિન્સિપાલ વોઝ એટ ધ સ્કૂલ ફોર 1 hour. અવર અને અહીંયા છે અવર. તો આ બંને હોમોફોન્સ થયા, તો એની નીચે અંડરલાઈન કરવાની. એવી રીતે પાંચમું વાક્ય જુઓ, 8 friends ate all the apples. 8 તો આ બંને શું થયા? હોમોફોન્સ થયા. છઠ્ઠું વાક્ય જુઓ, વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ધ સી ફ્રોમ હિયર. જો સી, આ સી એટલે જોવું અને આ સી એટલે દરિયો. તો આ હોમોફોન્સ થયા બે અલગ અલગ. ચલો સાતમું વાક્ય જુઓ, આઈ એટ 2 કચોરીસ, આઈ કેન ટેક 1 more 2. આઈ એટ 2 કચોરીસ અને આઈ કેન ટેક 1 more 2. એટલે જો બબ્બે 2 આવ્યા. તો આ બે હોમોફોન્સ થયા, સરખા ઉચ્ચારવાળા શબ્દ. એવી રીતે આઠમું જો વાક્ય જુઓ, કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ કકુ. કમ હિયર અને અહીંયા પણ છે હિયર. આ હિયર એટલે નજીક આવવું કે નજીક, અને આ હિયર એટલે સાંભળવું. તો આ બે હોમોફોન્સ થયા. તો હવે નવમું વાક્ય જો, ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ અનટાઈડ ઇટ. ધીસ ઇઝ સ્ટ્રોંગ નોટ. તો અહીંયા છે નોટ અને આઈ કેન નોટ. તો જો આ નોટ અને આ નોટ. આ નોટ એટલે ગાંઠ અને આ નોટ એટલે નહીં. તો આ બંને આપણા હોમોફોન્સ થયા. એવી રીતે છેલ્લું સેન્ટેન્સ જુઓ, ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન, મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ. તો અહીંયા જો વીક અને વીક. વીક એટલે નબળું અને વીક એટલે અઠવાડિયું. તો આ હતા આપણા હોમોફોન્સ. તો અહીંયા તમે જોયું કે 10 વાક્યમાં હોમોફોન્સ આવી શક્યા. બંનેના ઉચ્ચાર સરખા પણ અર્થ જુદા જુદા. તો હવે આના પછીની જે એક્ટિવિટી છે એમાં આપણને શું કીધું છે, ચલો એ જોઈએ એટલે આપણને આઈડિયા આવે. તો જો એક્ટિવિટી 8માં જે બી એક્ટિવિટી છે બીજી, એમાં આપણને કીધું છે પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો, ઉપરના વાક્યમાં લીટી કરેલા શબ્દનો અર્થ જાણો, નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટા વાક્ય સુધારીને ફરીથી લખો.
ઇન શોર્ટ આપણને એવું કહે છે કે જે આપણે હોમોફોન્સ શીખ્યા ઉપર, તો જે પણ હોમોફોન્સ હતા સરખા ઉચ્ચારવાળા શબ્દો, તેનો અર્થ હવે તમને ખબર પડી ગઈ. આગળ આપણે જોયા કે 10-12 જેવા આપણે હોમોફોન્સના નામ જોયા અને તેનો ઉચ્ચાર અને અર્થ સમજી લીધા. તો હવે વાક્યમાં અહીંયા તમને અમુક શબ્દ આપેલા છે એટલે હોમોફોન્સ. તો હવે એ જ હોમોફોન્સ આવી શકે કે બીજું આવે એ તમારે જોવાનું છે. હું 1-2 એક્ઝામ્પલ તમને આપું એટલે તમને આઈડિયા આવશે કે શું કરવાનું છે. કે જો અહીંયા એક વાક્ય આપેલું છે, તો વાક્યમાં જે અંડરલાઈન કરેલો શબ્દ છે તો તે જ આવી શકે કે તેના જેવો ઉચ્ચારવાળો શબ્દ આવી શકે તે આપણે જોવાનું છે. જો અહીંયા વાક્ય છે, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ, એટલે કે મોહન તેની સ્ટડીમાં ખૂબ જ વીક છે. તો અહીંયા જે વીક છે, વીક, તો આ વીક માટે આ વીક આવે કે ઓલો વીક આવે અઠવાડિયાવાળો? તો તમે કહેશો આ જ વીક આવે ને, આ વીક એટલે નબળું. તો આ વાક્યમાં જે વીક શબ્દ આવ્યો છે તે સાચો છે કે ખોટો છે? તો તમે કહેશો સાચો છે. તો કે આ વાક્ય કેવું છે? સાચું છે. એટલે અહીંયા આપણે લખીએ કે આ વાક્ય કેવું છે? કરેક્ટ છે. બરાબર. હવે જો તમને અહીંયા ખબર પડી કે અહીંયા જો ભૂલથી આ વીક આપેલું હોય, કયું આ વીક આપેલું હોય, તો આ વીકની જગ્યાએ આપણે અહીંયા આ વીક લખવું પડે. કયું? નબળું, WEAK લખવું પડે. જો WEEK આપ્યું હોત તો આવી રીતે હવે નીચેના વાક્ય જોઈએ અને તમને આઈડિયા આવશે કે શું કરવાનું છે. હવે જો બીજું વાક્ય છે, આઈ એમ મિસ્ટર નાયર. આઈ માટે અહીંયા EY આપેલું, અહીંયા EY એટલે આંખ થાય. અને જો તો આઈ આપણે એમ બોલીએ કે આઈ એમ મિસ્ટર નાયર, એનો મતલબ શું થાય? હું શ્રીમાન નાયર છું. તો અહીંયા આઈ માટે આ આઈ નહીં આવે, શું આવશે? આઈ આવશે, ખાલી આઈ આવશે. તો આ વિધાન કેવું છે? રોંગ છે. અહીંયા આઈની જગ્યાએ શું લખવું પડે? આપણે આમ લખવું પડે, આઈ એમ મિસ્ટર નાયર. ખબર પડશે શું કરવાનું છે? કે આપણે હોમોફોન્સ સાચા છે કે ખોટા તે ચેક કરવાનું છે, અને જો ખોટો હોમોફોન્સ હોય તો તેની જગ્યાએ સાચો શબ્દ લખવાનો છે. હવે તમને સમજ તો પડી જ ગઈ છે કે કયા કયા હોમોફોન્સ છે અને તેનો જોડીદાર શબ્દ કયો આવી શકે. તો એવી રીતે જો ત્રીજું વાક્ય, વી સો ધ સી એટ વેરાવલ લાસ્ટ સન્ડે, કે ગયા અઠવાડિયે અમે વેરાવળ શું જોયું? દરિયો. સી આપણે સી એટલે અહીંયા જો SEA એટલે દરિયો, તો આપણે વેરાવળનો દરિયો જ જોવા જઈએ ને. અહીંયા આ સી તો આવવાનું નથી, આ તો આવે ને સી એટલે જોવું. એટલે આ વાક્ય કેવું છે? કરેક્ટ છે. શું છે? કરેક્ટ. એટલે આ વાક્યને આપણે લખશું અહીંયા કરેક્ટ છે. આમાં કંઈ સુધારા કરવાની જરૂર નથી. ચોથું જુઓ, માય હેન્ડ્સ આર વીક. તો અહીંયા જો વીક માટે અહીંયા WEEK આપેલું, વીક એટલે અઠવાડિયું, તો આનો મતલબ એમ થાય કે મારા હાથ અઠવાડિયું છે? નહીં, હાથ કેવા હોઈ શકે? વીક એટલે નબળા હોઈ શકે. એટલે અહીંયા વીક માટે આપણે WEAK આવવું જોઈએ, તો આપણું વાક્ય સાચું બને કે મારા હાથ નબળા છે. બરાબર. આ વાક્ય તો આવે નહીં, તો અહીંયા લખવું પડે માય હેન્ડ્સ આર વીક. પણ કયું વીક? બીજું વીક, WEAK વાળું. ચાલો સમજ પડી કે આપણે અહીંયા શબ્દ જોઈને જોવાનું છે કે ભાઈ આપણું વાક્ય કરેક્ટ છે કે નહીં. ચલો પાંચમું જુઓ, સી યુ અગેન હર્ષ બાય બાય. તો અહીંયા જો તો બાય બાય એટલે આપણે સી યુ અગેન કોઈકને આવજો કહીએ તો આ બાય લખીએ છીએ કે BY લખીએ છીએ? તો કે ભાઈ BY, તો આ વાક્ય કેવું પડે? ખોટું પડે. તો અહીંયા આપણે લખવું પડે સી યુ અગેન હર્ષ બાય બાય. તો અહીંયા BY આવશે, નહીં કે આ બાય આવશે. ચલો ઓકે. તો આ વાક્યને આપણે સુધારીને પાછું લખ્યું. છઠ્ઠું વાક્ય જુઓ, વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ. કે અમે, ક્રાઉડ એટલે ટોળું, કે ટોળાનો ઘોંઘાટ સાંભળી શકીએ છીએ. તો આ હિયર એટલે સાંભળવું થાય. તો વાક્ય કેવું છે? સાચું છે. અહીંયા આ તો નહીં આવે ને, HER તો આવે નહીં. બરાબર. આ વાક્ય કેવું છે? સાચું છે. એટલે આ વાક્ય કેવું આવે? કરેક્ટ. કે આમાં કંઈ ચેન્જ કરવાનો જરૂર નથી, કે હિયર એટલે આ હિયર જ આવે, ઓલું હિયર આવે નહીં. ઓકે. તો ચાલો હવે આપણે આગળના વાક્ય જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. તો સાતમું વાક્ય જુઓ, અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ.
કે અમારું બ્રેકફાસ્ટ સવારમાં રેડી નહોતું. પણ અહીંયા આ અવર એટલે તો શું થાય? કલાક થાય. અને અમારું બ્રેકફાસ્ટ થાય ને, અમારું એટલે અહીંયા આ અવર આવે નહીં, અહીંયા શું આવે? અવર. અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી. એટલે તમે અહીંયા અવરની જગ્યાએ ઓ યુ આર કરીને વાક્ય સુધારી નાખજો. અહીંયા વાક્ય કમ્પ્લીટ કરી નાખજો. અહીંયા આપણે મારી પાસે જગ્યા નથી એટલે તમે એ સુધારી નાખજો. ચલો 8મું વાક્ય જુઓ. વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. અહીંયા સી એટલે શું થાય? જોવું થાય. શું જોઈએ છે? બટરફ્લાય. ક્યાં? ગાર્ડનમાં. એટલે કે અમે ગાર્ડનમાં એક સુંદર પતંગિયું જોયું. તો અહીંયા આ સી આવશે કે SE આવશે? બોલો, કોમેન્ટ કરો. આ સાચું છે કે ખોટું છે? તો કે આ વાક્ય સાચું છે, કારણ કે સી એટલે જોવું, કે આપણે પતંગિયાને જોવું થાય ને, કે અહીંયા તો આપણે આ SE તો વાપરી ના શકીએ. તો આ વાક્ય કેવું છે? કરેક્ટ છે. તો હવે તમને સમજ પડે છે કે વાક્યમાં કયો હોમોફોન્સ આવે? સમજ પડે છે ને? હવે વાક્ય જોઈને તમને આઈડિયા હોવો જોઈએ કે આ હોમોફોન્સ આવે કે બીજો એનો હોમોફોન્સ આવે. ચલો. વી વર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. ગયા અઠવાડિયે ગાર્ડનમાં અમે અહીંયા હતા. એટલે અહીંયા હિયર એટલે સાંભળવું થાય. શું થાય? સાંભળવું. પણ આપણે અહીંયા શું આવે કે વી વર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક, કે અમે ગયા અઠવાડિયા ગાર્ડનની નજીક હતા. બરાબર? તો અહીંયા HERE આવશે. શું આવશે? વી વર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. એ તમે કમ્પ્લીટ કરજો કે અમે ગયા અઠવાડિયા ગાર્ડનમાં અહીંયા હતા. હિયર એટલે અહીંયા નજીકમાં હતા. ઓકે. 10મું જુઓ. ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ, કટ ઇટ. નોટ એટલે ગાંઠ. કોની? રોપ. રોપ એટલે દોરડું, કે દોરડાની ગાંઠ સ્ટ્રોંગ છે. તો અહીંયા આ નોટ આવશે કે NOT આવે? તમે કહેશો આ નોટ બરાબર છે, કારણ કે દોરડાની ગાંઠ હોય, કે અહીંયા નોટ તો આવે નહીં NOT વાળું. તો કે આ વાક્ય કેવું છે? કરેક્ટ છે. ચલો આગળનું વાક્ય જુઓ. આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. હું ગયા અઠવાડિયે મારું હોમવર્ક કમ્પ્લીટ કરીશ. વીક એટલે ગયા અઠવાડિયે એટલે આવતા અઠવાડિયું કમ્પ્લીટ કરીશ. તો અહીંયા આ વીક માટે અઠવાડિયા માટે વપરાય. અહીંયા તો આ આવશે નહીં. અને આવે ને વીક એટલે નબળું. તો આપણે એમ નથી બોલતા ને કે હું આવતા નબળાએ મારું હોમવર્ક પૂરું કરીશ, એવું તો બોલતા નથી ને. શું બોલીએ? આવતા અઠવાડિયે. તો આ વીક બરાબર છે એટલે વાક્ય આવે કરેક્ટ. ચલો 12મું જુઓ. ધેર વર 8 બુક્સ ઓન ધ ટેબલ. કે ટેબલ ઉપર 8 એટલે ખાધેલી પુસ્તક હતી, એવું થાય? 8 એટલે ખાધેલું, બુક્સ એટલે પુસ્તકો. તો અહીંયા 8 બુક્સ. તો આપણું વાક્ય શું હોય કે ટેબલ ઉપર 8 પુસ્તકો હતા. તો અહીંયા 8 માટે અહીંયા આ 8 નહીં આવે. શું આવશે? 8નો સ્પેલિંગ તો તમને આવડે જ છે. તો અહીંયા શું આવશે? ધેર વર 8 બુક્સ ઓન ધ ટેબલ. એ તમે કમ્પ્લીટ કરી નાખજો. 13મું વાક્ય જુઓ. મોહન એટ ઓલ ધ ઓરેન્જ. એટલે અહીંયા આ 8 નહીં આવે, આ ઉપર વાળો 8 આવશે. એટલે અહીંયા વાક્યમાં શું લખશું? મોહન એટ ઓલ ધ ઓરેન્જ. બરાબર? ચલો ઓકે. હવે જો 14મું વાક્ય. ધેર વર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. કે પ્લેગ્રાઉન્ડ ઉપર માત્ર 2 જ વિદ્યાર્થીઓ હતા. તો અહીંયા 2 જ વિદ્યાર્થીઓ માટે આ 2 આવશે કે TOO આવશે? તો કે આ જ 2 આવશે. એટલે વાક્ય કેવું છે? કરેક્ટ છે. કેવું છે? કરેક્ટ. ઓકે. તો આ હતી એક્ટિવિટી નંબર 8માં A અને B એક્ટિવિટી. અને આજના વિડીયોમાં આપણે હોમોફોન્સ વિશેની ચર્ચા કરી અને આઈ હોપ કે તમને બધાને હવે હોમોફોન્સ વિશે એકદમ આસાનીથી ખબર પડી હશે. આવડી જાય? તો આજના વિડીયોમાં જેને ખબર પડી હોય ફટાફટ લાઇક કરજો અને વિડીયો આખો જોજો, તો તમને હોમોફોન્સ વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય. અને હવે જો આવા કોઈ વાક્ય આવે તો કયો હોમોફોન્સ વાપરવો એ તમને ખબર પડવી જોઈએ. ઓકે. તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. બીજી બધી એક્ટિવિટી સાથે પછીના વિડીયોમાં મળશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.